વિદ્યાર્થી પ્રકાશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે થોડુંક વક્તવ્ય આપવા માંગુ છું. આપ સૌ શાંતિથી સાંભળજો. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. તેમના પિતા રામજીભાઈ તેઓ લશ્કરી શાળાના શિક્ષક હતા. તેમની માતા ભીમાબાઈનું અવસાન ભીમરાવ જ્યારે નાના હતા ત્યારે જ થયું હતું. ભીમરાવ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા, પરંતુ તે સમયે તેઓની જ્ઞાતિ નીચી ગણાતી હતી. તેથી ભીમરાવને વારંવાર અપમાન સહન કરવા પડતા હતા. તેથી મોટા થઈ ભીમરાવે આને દૂર કરવાના દ્રઢ સંકલ્પો કર્યા. ભીમરાવની પ્રતિભાથી પ્રભાવિત વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. તેઓ વિદેશ ગયા. વિદેશમાં તેઓએ કઠોર તકલીફો વેઠીને ભણ્યા અને MA PhD થયા. ભીમરાવ નહીં રહ્યા, પરંતુ ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. ડોક્ટર ભીમરાવ આંબેડકરને ભારતમાં નોકરી મળી, પરંતુ તેઓને અસ્પૃશ્ય માનવાના કારણે તેમની ઓફિસમાં પટ્ટાવાળો પણ તેમની સાથે ગેરવર્તાવ કરતો હતો. આ સામાજિક અન્યાય દૂર કરવા માટે તેઓએ મુખનાપક નામનું પાક્ષિક શરૂ કર્યું અને બહિષ્કૃતિકારીણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા તેઓએ સામાજિક ઉત્પાદનની અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. ડોક્ટર ભીમરાવ આંબેડકરને બાબા સાહેબના નામેથી પણ ઓળખવામાં આવે છે. બાબા સાહેબ પ્રખર દેશભક્ત હતા. આઝાદીની લડતમાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. દેશ આઝાદ થયો. સ્વતંત્ર ભારતમાં તેઓ કાયદાના પ્રધાન બન્યા અને ભારતની બંધારણ સમિતિના ઘડવૈયા બન્યા. બાબા સાહેબે સ્ત્રીઓની સ્થિતિ સુધારવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. તેમના જીવન પર બુદ્ધ કબીર અને જ્યોતિબા ફૂલેનો પ્રભાવ હતો. તેઓને પુસ્તકો વાંચવાનો ઘણો શોખ હતો, તેથી તેઓ મોડે સુધી પુસ્તકાલયમાં બેસીને પુસ્તકો વાંચ્યા કર્યા. ભારત માતાના આવા ચાચા સપૂતને ઈસવીસન 1990માં મરણોત્તર ભારત રત્નના ઇનામથી નવાજવામાં આવ્યા હતા. આવા મહાન દેશભક્ત, દલિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર ડોક્ટર ભીમરાવ આંબેડકરનું અવસાન ઈસવીસન 1956ના રોજ થયું હતું. જય હિન્દ, જય ભારત.